નમસ્કાર, રિયલ ચેનલ પર આપ જોઈ રહ્યા છો રિયલ સમાચાર. સમાચારોની શરૂઆત કરીએ શહેરની ખાસ ખબરોથી. અમરોલી ગરનાળા પાસેથી ₹72,000ની બોગસ ચલણી નોટ સાથે 2 ઝડપાયા. યુવા મોરચાના મહામંત્રીના પ્રેમાલાપની ફરિયાદ બાદ પીડિતાને મળી બીજેપી અગ્રણીઓની ધમકી. પોલીસ પ્રોટેક્શન માટે લીધો કમિશનરનો સહારો. અમરોલીના શિવાંજલિ સોસાયટી પાસે ખુલ્લા ખેતરમાં આધેડનું શંકાસ્પદ મોત, હત્યાની આશંકા. પૂર્ણા ગામમાં રેસ્ટોરન્ટમાં ઘૂસી મફતમાં ચાપટી જનાર 2 નકલી આઈપીએસ ઓફિસરો ઝડપાયા. અલથાણમાં પ્લોટ વેચવાનું જણાવી ₹23 લાખ પડાવીને કરાઈ છેતરપિંડી. પારડી હાઈવે પર કાર અકસ્માતમાં સુરતના એક જ પરિવારના 5 વ્યક્તિઓના મોત. સમાચારો વિગતે જોઈએ. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના અમરોલી ખાતેથી બોગસ ચલણી નોટ સાથે 2 વ્યક્તિઓને ઝડપી લીધા. આ બંને વડોદરા ખાતેથી બોગસ ચલણી નોટ કમિશન પર લાવીને સુરતમાં વટાવતા હોવાનું તેમની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી વિગતો અનુસાર અમરોલી ગરનાળા નજીક વોટર વર્કર્સ પાસે 2 યુવાનો બોગસ ચલણી નોટ લઈને વટાવવા આવવાના હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી. ગઈકાલે સાંજે 7:30 વાગ્યાના સુમારે વેલંચા ગામ શિવ બંગલોના પહેલા માળે રહેતો બિપિન ઉર્ફે કે તુલસીભાઈ સોળિયા અને દિવ્યેશ પ્રવીણ કાલરિયાને ઝડપી લીધા હતા. આ બંનેની અંગ ઝડપી લેતા તેમની પાસેથી ₹2,000ના દરની 36 બોગસ ચલણી નોટ મળી આવી હતી. બંનેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેમણે એવી કબૂલાત કરી હતી કે તેઓ આ બોગસ ચલણી નોટ વડોદરા પિયુષ ઉર્ફે પલ્લા પાસેથી 10% કમિશનથી વટાવવા માટે લાવ્યા હતા. આ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાવટી ચલણી નોટ અનુસંધાને એક કેસ કરવામાં આવેલો છે અને 2 આરોપીઓ છે. એક દિવ્યેશ પ્રવીણભાઈ કાલરિયા, મૂળ રાજકોટના રહેવાસી છે, અને બિપિન ઉર્ફે કે તુલસીભાઈ સોળિયા, જે અબ્રામા સુરત ખાતે રહે છે. આ બંને આરોપીઓને 2,000ની દરની બનાવટી ચલણી નોટો કુલ 36 એટલે કે ટોટલ ₹72,000ની બનાવટી ચલણી નોટો સાથે પકડી પાડવામાં આવેલા છે. પ્રાથમિક જે માહિતી હું આપવા માગું છું એમાં એવું છે કે આ લોકો પાસે એક પિયુષ ઉર્ફે પલ્લો કરીને અન્ય એક આરોપી છે, જેની પાસેથી આ નોટો એ લોકોએ મેળવેલી છે. આ બાબતે ગુનો નોંધેલો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. અને અન્ય આરોપી જે છે અને હકીકતમાં આ બનાવટી ચલણી નોટ કઈ રીતે આવી છે એ બાબતે આગળની તપાસ અને અમારી કામગીરી ચાલુ છે અને 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે. હજુ કેસ કરેલો છે, અટક કરેલા છે, પ્રાથમિક પૂછપરછ જ થઈ છે, રિમાન્ડ પર લેવાના બાકી છે. એટલે અમે એ પણ બિલકુલ જોઈશું કે અગાઉની જે પકડાયેલી છે એની સાથે આનું કોઈ કનેક્શન છે કે કેમ. ભારતીય જનતા પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ પોસ્ટ શેર કરવાની ઘટના શમી નથી, ત્યાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાજપના યુવા મોરચાના મહામંત્રી સામે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ધાકધમકી આપી મહિલાએ તરછોડી દીધી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ બનાવમાં પીડિતાએ ભાજપ અગ્રણીઓ તરફથી મળતી ધમકીઓને લઈને પોલીસ પ્રોટેક્શન માટે પોલીસ કમિશનરનું શરણું લીધું હતું અને આ બનાવમાં રજૂઆત કરી હતી. જ્યારે બનાવમાં મીડિયા સાથે વાત કરતા પીડિતાએ જણાવ્યું હતું કે યુવા મોરચાના મહામંત્રી મોનિલે 2 થી 2.5 વર્ષ બીજેપીમાં ઊંચા પદની લાલચે શારીરિક શોષણ કર્યું હતું. બાદમાં તેણે તરછોડી ધમકી આપતા તેણે પોલીસને ફરિયાદ કરી હતી. આ મામલે પીડિતાને બીજેપીના સુરત શહેર પ્રમુખ, સંસદીય સચિવ તેમજ ધારાસભ્યો દ્વારા પતિ મારફતે ધમકી અપાઈ રહી હોવાના આક્ષેપ કર્યા હતા. વધુમાં પીડિતાએ જણાવ્યું હતું કે ધમકીને લઈ પોલીસ પ્રોટેક્શન માટે તે પોલીસ કમિશનર પાસે રજૂઆત કરવા ગઈ હતી, પરંતુ બીજેપીના વર્ચસ્વના કારણે ત્યાં પણ તેની કોઈ ફરિયાદ સાંભળવામાં આવી નહોતી.
પોલીસ પ્રોટેક્શન માટેની રજૂઆત કરેલી હતી, પણ હવે ભાજપના હોદ્દેદારોના ફોન અહીં પણ આવી ગયા લાગે છે, એટલે એમણે મારી કોઈ ફરિયાદ સાંભળી નથી. મને મોનિલ ઠાકર, ધારાસભ્ય પુણેશ મોદી, ધારાસભ્ય હર્ષ સંઘવી અને શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલા સાહેબ તરફથી તથા એ લોકોએ મારા પતિને ફરિયાદ કરી, એટલે મારા પતિ દ્વારા પણ મને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે, એટલે એમના માટે મેં પોલીસ પ્રોટેક્શનમાં ફરિયાદ કરેલી હતી. સુરત શહેર પોલીસ કમિશનરે અમને તમને જે રજૂઆત કરી એમાં તમને શું કીધું? અમને એવું કીધું કે હા, અમે તમને પોલીસ શું કહે સુરક્ષા આપીએ છીએ, પણ નારી સંરક્ષણમાં મોકલી આપીએ છીએ. તમારો આક્ષેપ શું છે? મતલબમાં મારો આક્ષેપ બસ એ જ છે કે મોનિલે મને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અને મારું 2-2.5 વર્ષ શારીરિક શોષણ કર્યું, અને ત્યારબાદ હવે જ્યારે એને લગ્નના જે વાયદા આપેલા એ બધા માટે મેં જ્યારે એને પર દબાણ કર્યું, ત્યારે એણે મને તરછોડી મૂકી અને મને જાનથી મારી નાખવાની અને એસિડ નખાવવાની ધમકીઓ આપવામાં આવી. બેન, આપ તો પુખ્ત વયના છો, પરિણીત છો, તો તમને એવી તો કેવી લાલચો અને પ્રલોભનો આપવામાં આવ્યા? મને મારા થોડા ફેમિલી બી પ્રોબ્લેમ હતા, એટલે એના દ્વારા પણ મતલબ શું કહે મોનિલની બધી વાતોમાં આવી ગઈ, અને મોનિલે મને એમની ઓળખાણ થ્રુ ભાજપમાં પણ પદ અપાવવાની અને લગ્નની લાલચ આપેલી હતી. તો મોનિલ તો પરિણીત છે કે અપરિણીત? મોનિલ પરિણીત નથી. એટલે મોનિલના સંપર્કમાં કેતા તમે આવ્યા? અમે ભાજપના પ્રોગ્રામ થ્રુ, બીજે વાયએમના પ્રોગ્રામ થ્રુ અમે લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા. છેલ્લે મોનિલ ઠાકર સાથે તમારો સંપર્ક ક્યારે થયો? છેલ્લે એટલે હમણાં છેલ્લે ક્યારે તમારો એનો સંપર્ક થયો? મારા ફેબ્રુઆરીની લગભગ 12 કે 13 તારીખ, ફેબ્રુઆરી 2017. સુરતના અમરોલી વિસ્તારના શિવાંજલિ સોસાયટી પાસે ખુલ્લા ખેતરમાં રહેતા એક આધેડનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. ખેતરમાં દિવાલ કૂદીને બોલ લેવા આવેલા યુવક સાથે ધક્કામુક્કી થયા બાદ આધેડ જમીન પર પટકાતા તેમનું મોત નીપજ્યું હતું. શહેરના અમરોલી વિસ્તારના શિવાંજલિ સોસાયટી પાસેના ખુલ્લા ખેતરમાં 50 વર્ષીય છગનભાઈ ઘેલાભાઈ મકવાણા રહેતા હતા. રવિવારના રોજ છગનભાઈ ખેતરમાં હાજર હતા. દરમિયાન દિવાલ કૂદીને એક યુવક ક્રિકેટનો બોલ લેવા ગયો હતો. તે વખતે છગનભાઈ સાથે ખેતરમાં આવવા બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન ઉશ્કેરાયેલ યુવકે છગનભાઈ સાથે ધક્કામુક્કી કરતા તેઓ જમીન પર પડી જતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતાં અમરોલી પોલીસ ઘટના સ્થળે ધસી જઈ આકસ્મિક મોતનો ગુનો નોંધી મોતનું સાચું કારણ જાણવા પીએમ માટે લાશને હોસ્પિટલ ખસેડી હતી. હું આમનો સારો બોલું છગનભાઈ. જે ઘટના બની છે મારા ઘરની સામે જ બની છે ને એ હકીકત છે. જે એ વ્યક્તિને બેટ મારી હું ના મોજૂદ હતો, એ પહોંચ્યો ત્યારે હું ના પહોંચ્યો ત્યારે એના હાથમાં બેટ હતી. પછી છોકરો ભાગી ગયો, અમે દવાખાને લઈને આવ્યા. ભાઈને મારવાળો કેટલા હતા? મારવાળો મેં એકને જોયો. આ બેટથી જે મારામારીની ઘટના બની છે એના કારણે છગનભાઈ મકવાણાનું અવસાન થયું છે, અને જેના કારણે એનો પરિવાર આખો શોકમગ્ન છે. અને સાથે સાથે આજે તેઓ સૌ એક સાથે સમાજના સૌ આગેવાનો સાથે એકનું બધાનું એક જ કહેવું છે કે જ્યાં સુધી એની ઉપર ગુનો દાખલ ન થાય અને જે દોષિત હોય એની ધરપકડ ન થાય ત્યાં સુધી તેમનો પરિવાર જે ડેડ બોડી લેવાની, લાશ લેવાની પણ તેઓ સખત મનાઈ કરી રહ્યા છે. પૂણા ગામ સીતાનગર ચોકડી પાસે આવેલ રેસ્ટોરન્ટમાં આવેલ આઈપીએસ ઓફિસર તરીકે પોતાની ઓળખ આપી મફતમાં નાસ્તો કરી પોલીસમાં નોકરી અપાવવાની લાલચ આપનાર 2 ઠગ શખ્સોની પોલીસે પકડી પાડી ધરપકડ કરી હતી. સૂત્રો અનુસાર અમરોલી ઉત્તરાણ યોગીધારા સોસાયટીમાં રહેતા ગુમાનસિંહ ગંભીરસિંહ ગોહિલ હાલ પૂણા સીતાનગર સ્થિત ગંગાનગર સોસાયટીમાં શ્રીહરિ રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમને ત્યાં છેલ્લા 1 સપ્તાહથી ભીખુભાઈ ઉર્ફે પિન્ટુભાઈ, પ્રવીણભાઈ રામાણી અને જનકભાઈ બાબુભાઈ ભાલાળા આવતા અને પોતાની એસપી તરીકેની ઓળખ આપી મફતમાં નાસ્તો કરીને જતા હતા. આ ઉપરાંત તેઓએ ફક્ત 1200માં પોલીસ ખાતામાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. ગુમાનસિંહને આ અંગે શંકા જતાં તેમણે ગતરોજ પૂણા પોલીસને જાણ કરી હતી, જેથી સબ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલાએ સ્ટિંગ ઓપરેશન ગોઠવી આ બંને ઠગ શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસને બંનેની પૂછપરછ હાથ ધરતા તેઓ બોગસ હોવાનું બહાર આવ્યું હતું, જેના પગલે પૂણા પોલીસે બંને ઠગ શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં ઠગાઈના ગુનાઓમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે પ્લોટ વેચવાના બહાને વધુ એક વ્યક્તિ પાસેથી રૂપિયા 23 લાખ પડાવી લઈ છેતરપિંડી કરાઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
અલથાણ આમ્રપાલી સોસાયટીના પ્લોટ વેચવાના બહાને એક વેપારી પાસેથી ₹13 લાખ ખંખેરી લીધા બાદ સોદો કેન્સલ કરી મેળવેલા નાણાં ન પરત કરી વેપારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને ચોકસી દંપતી ફરાર થઈ ગયો હોવાનો બનાવ ખટોદરા પોલીસ મથકે નોંધાયો છે. સૂત્રો અનુસાર પાલ ગેલેક્સી સર્કલ સ્તુતિ યુનિવર્સલ ખાતે રહેતા સમીર ઘનશ્યામભાઈ બંધાર, અલથાણ આમ્રપાલી સોસાયટી ખાતે રહેતા શૈલેષ મોહનલાલ ચોકસી અને તેમના પત્ની ભદ્રિકાબેન ચોકસીએ અલથાણ ફાઇનલ પ્લોટ નંબર 34ના પ્લોટ વેચવાનો છે તેમ જણાવી સમીર પાસેથી આ દંપતીઓ ₹13 લાખ ખંખેરી લીધા હતા. ત્યારબાદ સોદો કેન્સલ કરી નાણાં પરત ન કરી સમીર સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. ખટોદરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સુરતના સોલંકી પરિવારને પારડી નજીક હાઈવે પર અકસ્માત નડતા ગોજારા અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોનું કમકમાટીભર્યું મોત નીપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે. અકસ્માતમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મહિલા, તેનો પુત્ર કે જે કોર્પોરેશનમાં પ્યુન તરીકે ફરજ બજાવે છે, તેની વહુ અને એક 7 વર્ષીય પુત્રીના મૃત્યુના સમાચારથી એસએમસીના કર્મચારીગણમાં શોકની કાલીમાં ફરી વળી છે. સુરત અમરોલી છાપરાભાઠા હાઉસિંગ બોર્ડમાં રહેતા અને સુરત પાલિકામાં પ્યુન તરીકે ફરજ બજાવતા નરેશ રણછોડ સોલંકી, તેની પત્ની, માતા, દીકરો, દીકરી અને 2 બહેનો તથા ભાણેજ મળીને 8 સભ્યો મુંબઈ થાણા સંબંધીને ત્યાંથી સુરત પરત ફરતા હતા. દરમિયાન સવારે નેશનલ હાઈવે નંબર 8 પર તાલુકા સેવા સદન પારડી નજીક તેમની બીટ્સ કાર નંબર GJ5JR 5626નો કાબુ કોઈ કારણસર ચાલકે ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માતમાં કારનો ભૂકો બોલી ગયો હતો. અકસ્માતમાં નરેશ સોલંકી, તેમની પત્ની લતા, માતા ઉષાબેન અને પુત્રી કૃષ્ણા સોલંકીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બંને બહેનો, ભાણેજ અને નરેશના એક પુત્રને સારવાર માટે વલસાડ સિવિલમાં ખસેડાયા છે, જ્યાં જયાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સોલંકી પરિવારના 5 સભ્યોના મૃત્યુના સમાચારથી એસએમસી કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શાળાઓમાં ફી બાબતે ચાલતું વાલી આંદોલનની સાથે શહેરમાં ચાલતી અમાન્ય શાળાઓને બંધ કરાવવા માટે પણ ખાસ જિલ્લા શિક્ષણાધિકારીને ટકોર કરવામાં આવી રહી છે. જ્યારે આજે યુવા ટીમ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી સોસાયટીના કોમન પ્લોટ પર ચાલતી શાળાઓ બંધ કરવાની માંગ કરી હતી. યુવા ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી જિલ્લા શિક્ષણાધિકારીને દસ્તાવેજો સાથે આવેદનપત્ર આપી ગેરકાયદેસર રીતે ચાલતી શાળાઓ બંધ કરવા માટેની અરજી કરાઈ હતી. તેમ છતાં ડીઈઓ દ્વારા આ અરજીઓ પર કોઈ ધ્યાન દેવામાં આવ્યું નહોતું. જ્યારે આજે યુવા ટીમે સોસાયટીના લોકો સાથે કોમન પ્લોટ પર ચાલતી ગેરકાનૂની શાળાઓ બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને અમાન્ય શાળાઓની મંજૂરી રદ ન કરે તો અહિંસક આંદોલન કરવાની યુવા ટીમે ચીમકી ઉચ્ચારી હતી. ઉમેશ પંચાલ, યુવા ટીમમાંથી. અત્યારે અમે 2 અમાન્ય સ્કૂલ ચાલે છે એની અરજી આપવા માટે આવેલા છીએ. અમે યુવા ટીમ છેલ્લા ઘણા સમયથી શૈક્ષણિક હેલ્પલાઇન ચલાવીએ છીએ. જે કોઈ અરજી હોય એની ઉપર અમે કાર્યવાહી કરીએ છીએ. છેલ્લા 1 વર્ષથી અમે અરજીઓ આપી છે, એના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. જેમાંથી 2 અરજી એવી છે કે 2 અમાન્ય શાળાઓ COPની જગ્યામાં ચાલે છે. જે અમે દસ્તાવેજો આપીએ છીએ એમને, પણ જિલ્લા શિક્ષણ અધિકારીને એની ઉપર કોઈ કાર્યવાહી કરવાનું કોઈ મૂડ જ નથી. તો અમે આજે સોસાયટીના સભ્યો બધા સાથે આવ્યા છીએ અને ડીઓ સાહેબને કહીએ છીએ કે જો તમે એક્શન ના લેવાના હો તો અમે અહિંસક આંદોલન તરફ વળીએ. સિટી લાઇટ રોડ અગ્રસેન ભવન પાસે આવેલ મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર સિટી લાઇટ રોડ મહારાજા અગ્રસેન ભવનની સામે આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર G13-14-15માં અગ્રસેન મેડિસિન્સ નામની દવાની દુકાનમાં આગ લાગી હતી. એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આગથી એસી, ફર્નિચર, દવાનો જથ્થો અને પેથોલોજી લેબના સાધનોને નુકસાન થયું છે. આગથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ફાયરના લાશ્કરોએ ફાયર ફાઇટર સાથે પાણીનો મારો ચલાવી આગને ગણતરીના કલાકોમાં કાબૂમાં લઈ સ્ટોર્સના માલિકને મોટા નુકસાનમાંથી બચાવ્યા હતા.
હરીશ ગઢવી. સિટી લાઇટ અગ્રસેન ભવન પાસે અગ્રસેન મેડિકલ ડિસ્પેન્સરી કરીને છે એક યુનિટ, એમાં આગ લાગેલી હતી. એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે કંઈ ખાસ નુકસાનનો અંદાજ હજુ કાઢેલો નથી. ઇન્ટિરિયર ડેકોરેશન, પીઓપી જેવું બધું બળી ગયું છે. કોઈ જાનહાનિ નથી. 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે હતા. શોર્ટ સર્કિટ, એસીના કારણે શોર્ટ સર્કિટ થવાથી પીઓપી અને એનું ઇન્ટિરિયર જે ડેકોરેટિવ મટીરિયલ છે, ઇલેક્ટ્રિકના પંખા છે વગેરે સામાન બળી ગયું છે. સુરત શહેરમાં 2 લઠ્ઠાકાંડ સર્જાયા બાદ પણ હજુ પણ છેવાડાના વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલતું હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. એ દરમિયાન ડિંડોલી પોલીસે ભરવાડ નગરમાં વેચાતા દેશી દારૂના અડ્ડા પર છાપો માર્યો હતો. ત્યારે એક બુટલેગર દેશી દારૂના જથ્થા સાથે રંગે હાથ પકડાઈ ગયો, જ્યારે એક ભાગવામાં સફળ રહ્યો હતો. ડિંડોલી પોલીસને બાતમી મળી હતી કે નવાગામ ભરવાડ નગર ભરતભાઈની વસાહતની ચાલમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો. ત્યારે જીતેન્દ્ર કાળુ માંઝી નામનો બુટલેગર દારૂનું વેચાણ કરતા રંગે હાથ ઝડપાઈ ગયો, જ્યારે સરોજ બિહારી નામનો બુટલેગર ભાગવામાં સફળ રહ્યો. પોલીસે દેશી દારૂના અડ્ડા પરથી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિગર મિલ્સમાં તૈયાર થયેલ દેશી દારૂની 1500 નંગ બોટલ કબજે કરી હતી. આમ પોલીસે 39,000નો દારૂ અને રોકડ મળી કુલ ₹40,700ની મત્તા કબજે કરી સરોજ બિહારીને વોન્ટેડ જાહેર કર્યો છે. પાલિકાની આવાસ યોજનામાં ઘર મેળવનાર લાભાર્થીઓને એક જ સ્થળેથી લોન મળી રહે તે માટે આજે વેસુ ખાતે મેગા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોન મેળામાં શહેરની 33 બેંકો અને નાણાકીય સંસ્થાઓએ ભાગ લીધો હતો. પાલિકા દ્વારા આયોજિત લોન મેળામાં 478 લાભાર્થીઓને બેંક લોન આપવા માટે સ્થળ પર જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ પાલિકા દ્વારા LIG સ્કીમમાં 8,721 અને EWS સ્કીમમાં 2296 આવાસ મળીને કુલ 11,017 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લાભાર્થીઓને બેંક લોન મેળવવામાં સરળતા રહે તે માટે પાલિકા દ્વારા આજે વેસુ ખાતે LIG 2 સુમન સેલ આવાસ પરિસરમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકાની આવાસ યોજનામાં લોન આપવા માટે શહેરની 36 બેંકો અને નાણાકીય સંસ્થાઓએ પાલિકા સાથે MOU કર્યા છે. આ 36 પૈકી 33 સરકારી, ખાનગી, કોઓપરેટિવ બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ લોન મેળામાં હાજર રહી હતી. લાભાર્થીઓને એક જ સ્થળેથી તમામ બેંક લોન અંગે વિકલ્પ મળી રહેતા દિવસ દરમિયાન લાભાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. લોન મેળામાં 1429 લાભાર્થીઓ હાજર રહ્યા હતા, જે પૈકી 478 લાભાર્થીઓને બેંક લોન આપવા માટે સ્થળ પર જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર બંકિમ દેસાઈ સહિતના સ્ટાફે લોન મેળામાં હાજર રહી લાભાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મેયર સ્મિતાબેન શિરોયાએ લોન મેળાની મુલાકાત લઈ જરૂરિયાતમંદ લાભાર્થીઓને ઝડપથી લોન અપાવવા અપીલ કરી હતી. તમે વાત કરો, ગ્રુપ બનાવો. સુરત મહાનગરપાલિકા દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ LIG
અને EWS આવાસો માટેની જ્યારે આજે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં સુરત મહાનગરપાલિકાએ 8,289 જેટલા તો મકાનોની ફાળવણી પણ કરી દીધી છે, લોકો રહેવા પણ લાગી ગયા છે. એ પૈકી 17,000 લોકોને અમારે લોન આપવાની બાકી છે, એમાં 200ની સેન્કશન થઈ ગઈ છે, એનો લેખિત રિપોર્ટ પણ આવી ગયો છે. અને 1,500 લોકોને જે લોનનો પ્રોબ્લેમ છે એના માટે આજે લોન મેળા રાખ્યો છે. એની અંદર લગભગ મેજોરિટી આજની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે દરેકનો પ્રશ્ન સોલ્વ થઈ જશે અને બધા જ આજ પછી પણ જે કોઈ રહી જશે એને વ્યક્તિગત અમે પ્રશ્ન પૂછીશું. જ્યાં જ્યાં જરૂરત રહેશે ત્યાં બેંક સાથે અને વ્યક્તિ સાથે રહી અને સુરત મહાનગરપાલિકા ગેરંટેડ તરીકે રહી અને પ્રશ્નો સોલ્વ કરવામાં પણ મદદરૂપ થશે અને બને એમ વધારે લોકોને અમે મદદરૂપ થઈએ એવો અમારો પ્રયાસ છે. ઘણા લોકોએ આજરોજ અમને ઘણા પ્રશ્નો કર્યા. એ સ્થળ ઉપર જ અમે બેંક સાથે રહી અને જે બેંક વધારે ઓછામાં ઓછું વ્યાજ કેટલું કરે એવા પ્રયત્ન પણ અમે કરેલા છે બેંકો સાથે. અને હજુ પણ અમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જ્યારે 13,000થી પણ વધારે મકાનો 8,000 ઉપર મકાનો તમારા બનાવવાના પણ ચાલુ થઈ ગયા છે અને 5,000 પાસ થઈ ગયા છે. એટલે આવતા સમયની અંદર લોકોને વધારેમાં વધારે જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે બધાને જ પોતાનું ઘર મળે અને શાંતિથી પરિવાર રહે એવી જો એમની શુભ આશય છે એ પૂર્ણ કરવા માટે સુરત મહાનગરપાલિકા પણ તત્પર છે. સુરત શહેરની અંદર જે નગરજનોને જરૂરિયાત છે મકાનો એનું પૂર્ણ કરવા પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ સાથે આજે સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ પણ આ સ્થળ ઉપર હાજર રહી અને લોકોને મદદ કરી રહ્યા છે. અને લોકોને પણ અપીલ કરું છું અત્યારે હજુ કોઈનો પ્રશ્ન હોય તો 3 વાગ્યા સુધી લોન મેળા છે એની અંદર બેંકોની મુલાકાત લે અને આથી પણ હજી કોઈ પ્રશ્ન રહે તો મારા વિભાગમાં પણ મળે, અમારે મેયરશ્રી કે પદાધિકારીઓને પણ મળશે તો પણ અમે વ્યક્તિગત જેટલા મદદરૂપ થવાય એવો પ્રયત્ન કરીશું. પાર્લે પોઈન્ટ ખાતે આવેલી એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં મલ્ટીટાસ્કિંગ નોન ટેકનિકલની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. પ્રિન્સિપાલ દ્વારા આ ડમી વિદ્યાર્થીને ઉમરા પોલીસના હવાલે કરાયો છે. સૂત્રો અનુસાર સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાતી મલ્ટીટાસ્કિંગ નોન ટેકનિકલ પરીક્ષા કેન્દ્રની માન્યતા મળતા પાર્લે પોઈન્ટ ખાતે આવેલી એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં સવારે 8 થી 12 અને બપોરના 1 થી 4 એમ 2 તબક્કે પરીક્ષા રાખવામાં આવી હતી. બીજા સેશનની પરીક્ષા અંતર્ગત રૂમ નંબર 11માં ખંડ નિરીક્ષકને પારસકુમાર રણબીર સાંગવાનના કોલ લેટરના આગળના ભાગે બ્લેક એન્ડ વ્હાઇટ તેમજ પાછળના ભાગે કલર ફોટો લગાવવા મામલે પૂછતાછ હાથ ધરી હતી. વળી કલર ફોટો સાથે તેનો ચહેરો મેચ ન થતા નિરીક્ષકે ઓફિસમાં લઈ જઈ રજૂઆત કરી હતી. તે દરમિયાન પરીક્ષાના સાચા ઉમેદવાર જોગેન્દ્ર રામકિશન સિંહે તેની જગ્યા પર પરીક્ષા આપવા મોકલ્યો હોવાનું કબૂલ્યું હતું. જેના પગલે સ્કૂલ પ્રિન્સિપાલ મીનાક્ષીબેન વખારિયા દ્વારા ઉમરા પોલીસ મથકને જાણ કરી હતી. ઉમરા પોલીસે ગુનો નોંધી ડમી પરીક્ષાર્થી પારસ સાંગવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. IPLની જેમ શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ PPL એટલે કે પ્રજાપતિ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા વર્ષથી સફળતાપૂર્વકનું આયોજન રહ્યા બાદ આ વર્ષે પણ સમાજમાં એકતા અને પ્રેમ વધારવા તેમજ લોકોમાં રમત પ્રત્યે જાગૃતિ લાવવા માટે ખાસ આ PPLનું આયોજન કરવામાં આવ્યું છે. આ PPLમાં 12 ટીમોએ ભાગ લીધો છે. આ લીગની તમામ મેચો રાંદેર ઇસ્લામિયા જીમખાના ખાતે રમાનાર છે. આ લીગની ઓપનિંગ સેરેમની રવિવારે સાંજે વેડ રોડ લાડલી ફાર્મ ખાતે યોજાઈ હતી. જેમાં સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ કનિયાલાલ ઉનાગર તેમજ સમાજના અગ્રણીઓએ હાજર રહી દીપ પ્રાગટ્ય કરી PPLનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે આ PPLની ઓપનિંગ સેરેમનીમાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરતના પ્રમુખ શ્રી કનિયાલાલભાઈ મહાનુભાવોને એક સ્ટેજ ઉપર આપણને વિપુલ નારીગ્રા સંત
અહીંયા પ્રજાપતિ સમાજ વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત એક ક્રિકેટ ટુર્નામેન્ટ છે, નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ, જે વાર્ષિક ઉત્સવ હિસાબની થી કરવામાં આવે છે. અને આ પ્રોગ્રામ એક એવો છે કે અહીંયા 12 ટીમો વચ્ચે એક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે અને એક સારું એડવેન્ચર ઊભું થાય, એક પ્લેટફોર્મ ક્રિએટ થાય અને બાળકો માટે એક સારી એવી પ્રતિભા જે છુપાયેલી છે એને એક પ્લેટફોર્મ મળી રહે એવી એક ટુર્નામેન્ટ છે. કનૈયાલાલ ઉનાગર, સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરતના પ્રમુખશ્રી. આજે અમારો સમાજ શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત દ્વારા PPL 2017નું ક્રિકેટનું એક સુંદર મજાનું આયોજન કરી રહ્યો છે. ત્યારે એમના ઓપનિંગ સેરેમનીમાં સમગ્ર સમાજના તમામ જ્ઞાતિજનો અહીંયા ઉપસ્થિત થયા છે. ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. અમારા સમાજના ખેલાડીઓમાં રહેલી કુશળતા, એનામાં રહેલી જે કોઈ રમતગમત ક્ષેત્રની ભાવના છે તેમને ઉજાગર કરવા માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે. કોલેજમાં અમલી સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હાથ ધરાયેલા આંદોલન સંદર્ભે ABVP દ્વારા આજે પત્રકાર પરિષદ યોજી આગામી આંદોલન અંગે વિસ્તૃત રૂપરેખા જાહેર કરવામાં આવી હતી, જેમાં દરેક જિલ્લામાં કલેક્ટર, ધારાસભ્ય, સાંસદ સભ્યોને સેમેસ્ટર પ્રથાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત દરેક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવશે. આ રીતે સેમેસ્ટર પ્રથાના વિરોધની વ્યાપક લાગણીઓને સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ પરિષદ દ્વારા ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને રાજ્યપાલને ઉચ્ચ શિક્ષણમાંથી સેમેસ્ટર પ્રથા રદ કરવા માટેનું આવેદનપત્ર આપવામાં આવશે. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં અને કોલેજ કેમ્પસમાં સેમેસ્ટર પ્રથા હટાવવા માટે પત્રિકા વિતરણ, ડિબેટ, સેમિનાર કરીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવામાં આવશે. નવા સત્રથી સેમેસ્ટર પ્રથાના વિરોધમાં માસ મૂવમેન્ટ ઊભી કરવા માટે દરેક કોલેજ કેમ્પસમાં સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવશે. આમ છતાં પણ જો કોઈ નિર્ણય ન કરવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી અને પ્રદેશ લેવલના મોરચા કરવામાં આવશે, તેમ પણ આજે ABVPના અગ્રણીઓ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. સેમેસ્ટર પ્રથા જે ઉચ્ચ શિક્ષણ છે જેમાંથી નાબૂદ કરવાનો એક મુવમેન્ટ ABVP દ્વારા ગુજરાતભરમાં ચાલી રહી છે, જેમાં સેમેસ્ટરમાં જે વર્ષમાં પરીક્ષાનું ભારણ અને વિદ્યાર્થી ગોખણપટ્ટી વાળું થઈ ગયું છે, જેમાં વિદ્યાર્થીઓને સમય જેમ કે પરીક્ષામાં વધારે ધ્યાન આપવું પડે, જેના ફોર્મ ભરવા પડે જેવી બધીમાં જ એ વ્યસ્ત રહે છે અને વિદ્યાર્થીને આ તકલીફ પડતી હોય. જેમાં એક સર્વે કરવામાં આવ્યું અને જેમાં તારણ એવું નીકળ્યું કે આ જે સેમેસ્ટર પ્રથા છે વિદેશી એક અનુકરણ અહીંયા કરવામાં આવ્યું, પણ જે અહીંયા સંપૂર્ણ સ્ટાફ અને જેની જે સંખ્યા નક્કી હોય છે તેના પ્રમાણે જેનો સ્ટાફ નક્કી હોય જેનો અભાવ આપણા ત્યાં છે, માટે તે આ સંપૂર્ણ સેમેસ્ટર પ્રથા ગુજરાતમાં નિષ્ફળ થઈ છે એવું સાબિત થાય છે. માટે ABVP દ્વારા આ સેમેસ્ટર પ્રથા રદ કરવા અને દૂર કરવા જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ગુજરાતભરમાં જેના આંદોલન ચાલી રહ્યા છે, જેમાં વોલ રાઇટિંગ છે, MLA, MP, વાઇસ ચાન્સેલર, VC, પછી કલેક્ટર જેવાઓને આવેદનપત્ર પણ અમે આપી રહ્યા છે અને ગુજરાતભરમાં મુવમેન્ટ ચાલી એક મુવમેન્ટ જે પ્રેસ કોન્ફરન્સ દ્વારા માધ્યમમાં પણ અમે આનો વિરોધ કરી રહ્યા છીએ. અમરોલી વિસ્તારમાં પોલીસ મથકમાં કર્મચારીઓની સંખ્યા ઓછી પડતી હોય જેથી ત્યાં ગુનાઓ વધી રહ્યા છે તેવી ફરિયાદ સાથે આજે શહેર કોંગ્રેસ કમિટી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અમરોલી વિસ્તારની આશરે 6 થી 6.5 લાખની વસ્તી છે, તેમાં અમરોલી પોલીસ મથકમાં કુલ 105 કર્મચારીઓ છે, જ્યારે કુલ જગ્યા 197 કર્મચારીઓની છે, જેથી અમરોલી પોલીસ મથકમાં કુલ 92 કર્મચારીઓની ઘટ રહે છે. જ્યારે આ વિસ્તારના 1 વર્ષના ગાળામાં પોલીસ કર્મીઓની ઘટના કારણે ગુનાઓની સંખ્યા વધી રહી છે, જેથી લોકોના હિત માટે પોલીસ સ્ટાફ વધારવાની માંગ સાથે શહેર કોંગ્રેસ કમિટીના કલ્પેશ બારોટે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અમે અમરોલી વિસ્તારમાંથી આવીએ છીએ. અમરોલી વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી ક્રાઇમ રેટ વધી રહ્યો છે. 1 વર્ષમાં 4 જેટલા PIની બદલી કરવામાં આવેલ છે અને ખાસ કરીને અમરોલી વિસ્તારમાં, અમરોલી પોલીસના વિસ્તારમાં 6.5 લાખની વસ્તી છે, એની સામે 197 માણસનું વેકમ મંજૂર કરવામાં આવેલ છે,
પરંતુ તેમાં પણ 92 માણસની ઘટ છે. એટલે અમે અમરોલી વિસ્તારના આગેવાન અમારા ભાઈ ગિરીશભાઈ પટેલ, માજી કોર્પોરેટર ભાઈ DL પટેલ, અમારા જીતુભાઈ વાળા, પ્રવીણભાઈ અને વિસ્તારના બીજા સામાજિક કાર્યકર્તાઓ અમે આજે પોલીસ કમિશનરશ્રીને મળીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે ભાજપનો કોઈ ધારાસભ્ય જે રજૂઆત કરે કે અમારા વિસ્તારમાં ચેન સ્નેચિંગના બનાવ બને છે તો 100 જેટલા માણસો માટે મૂકવામાં આવે છે. પણ ખરેખર જ્યાં આગળ ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને જ્યાં પોલીસની જરૂર છે ત્યાં આગળ 2 વર્ષથી પોલીસની ઘટ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોલીસ તંત્ર તરફથી કરવામાં આવતી નથી, જે માટે અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. વેરાવળમાં NRI વેપારીના ઘર પર થયું ફાયરિંગ, પરિવાર ભયભીત. રેન્સમવેર એટેક, દેશભરમાં અનેક ATM બંધ, RBIએ બહાર પાડી એડવાઇઝરી. નોટબંધી જેવી સ્થિતિ GSTના અમલીકરણ વખતે થાય તેવી આશંકા. આ તમામ સમાચારો વિગતે જોઈશું. હમણાં લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં દુબઈના NRI વેપારીના ઘરમાં ફાયરિંગ થયું હોવાની ઘટના બની છે. 8 દિવસ પહેલા 3 કરોડ ખંડણી ઇમરાન ચીપા નામના વ્યક્તિએ માંગી હતી. NRI વેપારીના ઘરે ફાયરિંગ થયાની જાણ પોલીસને મળતા પોલીસ કાફલો જબ્બરચોક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે NRI વેપારીની સુરક્ષા માટે 2 પોલીસ કર્મીઓ તૈનાત કરી દીધા છે. માહિતી અનુસાર વેરાવળના જબ્બાર ચોક વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ મકલાઈ નામના NRI વેપારીના ઘરે સોમવારે વહેલી સવારે 5 કલાકે ઇમરાન ચીપા નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. ફારૂકભાઈના ઘર બહાર પાર્ક કરાયેલી બાઇક પર ચડી બારીમાંથી 1 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. બંદૂકની ગોળી બારીના કાચ તોડી ફારૂકભાઈના મકાનની સીડીમાં ટકરાઈ હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ NRI પરિવાર ભયભીત બન્યો છે. મૂળ વેરાવળના અને હાલ દુબઈમાં બિઝનેસ કરતા NRI વેપારી એવા ફારૂકભાઈ મકલાઈ છેલ્લા થોડા દિવસોથી માદરે વતન વેરાવળ આવ્યા છે, જેમને 8 દિવસ પહેલા રસ્તા વચ્ચે રોકી ઇકબાલ ચીપા અને અન્ય 2 શખ્સોએ પિસ્તોલ બતાવી 3 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે NRI ફારૂકભાઈએ ઇકબાલ ચીપા અને તેની સાથે આવેલા 2 શખ્સો વિરુદ્ધ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રેન્સમવેર વાનાક્રાય વાયરસના હુમલાથી બચવા માટે સરકારે દેશભરમાં અનેક ATMને બંધ કર્યા છે. ગૃહ મંત્રાલયના સૂત્રો પ્રમાણે ઓફિસ અને કંપનીઓને પ્રભાવિત કરનાર રેન્સમવેર વાયરસથી બચવા માટે સરકાર અગમચેતીના પગલાં લઈ રહી છે, જેના ભાગરૂપે દેશભરમાં અમુક ATMને બંધ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે રેન્સમવેરની કોઈ ગંભીર અસર ભારત પર જોવા મળી નથી. ભારત સરકારની નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ખૂબ સારી રીતે કામ કરી રહી છે. દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને એક એડવાઇઝરી બહાર પાડીને તેમના ATM અને પેમેન્ટ સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે સોફ્ટવેર અપડેટ કરવાનું કહ્યું છે. જોકે ATMને બંધ કરવાની સૂચના આપી હોવાનો RBIએ ઇનકાર કર્યો હતો. RBI પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે ATMને શટડાઉન કરવા માટે કોઈ જ આદેશ કરવામાં આવ્યો નથી. પાછલા વર્ષે 8 નવેમ્બરે કેન્દ્ર સરકારે ₹500 અને 1000ની ચલણી નોટ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો હતો, જેને 6 મહિના કરતાં પણ વધુનો સમય થઈ ચૂક્યો છે. નોટબંધી બાદ સ્થાનિક કાપડ બજાર, રેડીમેડ ગાર્મેન્ટ બજાર, કેમિકલ બજાર સહિત વિવિધ બજારોના 40થી 60% કારોબાર ઠપ થઈ ગયા હતા. આ સ્થિતિ નવેમ્બર બાદ 2 થી 3 મહિના સુધી જોવા મળી હતી અને ફેબ્રુઆરીની શરૂઆતથી બજારમાં નાણાકીય પ્રવાહિતા વધતા વેપાર ધંધામાં કંઈક અંશે રૂટીનમાં જોવાયા હતા. પરંતુ આગામી સપ્તાહે દેશના આઝાદી પછીના ઇતિહાસમાં સૌથી મોટો એવો ટેક્સ માળખાનો ફેરફાર થઈ રહ્યો છે. 18 ને 19મી તારીખે વિવિધ કોમોડિટી પરના ટેક્સ સ્લેબની જાહેરાત થશે. તે પૂર્વે સ્થાનિક વેપાર ઉદ્યોગ કારોબારીઓને કઈ કોમોડિટી પર કેટલો ટેક્સ લાદવામાં આવશે, તેની કેવી ઇમ્પેક્ટ પડશે તે ચિંતા સતાવી રહી છે. વેપાર ઉદ્યોગના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે GSTના રેટની જાહેરાત બાદ પણ આ પ્રકારની સ્થિતિ ઊભી થવા પામી શકે તેવો મત વ્યક્ત કરાયો હતો. અને હવે સમાચારો અહીં પૂરા કરીએ, પણ એ પહેલા ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર.
અમરોલી ગરનાળા પાસેથી ₹72,000ની બોગસ ચલણી નોટ સાથે 2 ઝડપાયા. યુવા મોરચાના મહામંત્રીના પ્રેમાલાપની ફરિયાદ બાદ પીડિતાને મળી બીજેપી અગ્રણીઓની ધમકી. પોલીસ પ્રોટેક્શન માટે લીધો કમિશનરનો સહારો. અમરોલીના શિવાંજલિ સોસાયટી પાસે ખુલ્લા ખેતરમાં આધેડનું શંકાસ્પદ મોત, હત્યાની આશંકા. પૂણા ગામમાં રેસ્ટોરન્ટમાં ઘૂસી મફતમાં જ આપી જનાર 2 નકલી આઈપીએસ ઓફિસરો ઝડપાયા. અલથાણમાં પ્લોટ વેચવાનું જણાવી ₹23 લાખ પડાવીને કરાય છેતરપિંડી. પારડી હાઈવે પર કાર અકસ્માતમાં સુરતના એક જ પરિવારના 5 વ્યક્તિઓના મોત. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.